નેહાને સાસરે આવ્યાને હજુ 6 મહિના થયા હતા, પણ તેને લાગતું હતું કે જાણે વર્ષોથી તે આ ઘરના દરેક ખૂણામાં રહી હોય. આ એક જૂનો 2 માળનો મકાન હતો, જેની નીચે એક મોટું ફળિયું હતું, જ્યાં સવારે તુલસી પાસે દીવો પ્રગટાવવામાં આવતો હતો. વચ્ચે એક મોટું લાકડાનું ટેબલ હતું, જેના પર ક્યારેક બાળકોનો અભ્યાસ થતો હતો તો ક્યારેક કપડાં ફોલ્ડ કરવાનું કામ ચાલતું હતું. ઉપરનું મકાન 2 ભાગમાં વહેંચાયેલું હતું. એક તરફ અશોક અને સુનીતા તેમના બાળકો સાથે રહેતા હતા અને બીજી તરફ વિવેક અને નેહાનો રૂમ હતો. સાસુ કમલાદેવીનો રૂમ ફળિયા પાસે હતો, જેથી તેમની નજર આવતા જતા દરેક વ્યક્તિ પર રહે. સવારની શરૂઆત હંમેશા કમલાદેવીની તીવ્ર અવાજથી થતી. વહુ, ચા મૂકી અને હા, દૂધ અડધો લીટર જ ઉગાડજે, બાળકો માટે બચાવીને રાખજે. નેહા પોતાનો દુપટ્ટો સરખો કરતા રસોડામાં પહોંચી અને જોયું કે સુનીતા પહેલેથી જ ત્યાં બેસીને ચા પી રહી છે, પણ સાસુના અવાજનું નિશાન હંમેશા તેના પર જ રહેતું. સુનીતા હસીને કહેતી, અરે નેહા, માસી તો આમ જ બોલે છે, તું દિલ પર ના લઈશ. પણ નેહા જાણતી હતી કે સાસુના આમ જ બોલવું રોજની આદત છે, જે ધીમે ધીમે મન પર અસર કરે છે. વિવેક ચૂપચાપ ચા પીને સવારે વહેલા ઓફિસે માટે નીકળી જતો. તે મમ્મીની વાતો પર કોઈ ટિપ્પણી કરતો ન હતો, જ્યારે અશોક ઘરના નાના મોટા બિઝનેસમાં સાસુને મદદ કરતો હતો અને મોટે ભાગે ઘરે જ રહેતો હતો. બાળકોના કલબલાટથી ઘર ગૂંજતું રહેતું હતું, પણ તેના અવાજમાં પણ નેહાને ઘણીવાર સાસુના મેણાં સ્પષ્ટ સંભળાતા હતા. લગ્નના શરૂઆતના દિવસોમાં જ નેહાએ નોંધ્યું હતું કે કમલાદેવી ઘરના દરેક ખર્ચ પર બારીકાઈથી નજર રાખતી હતી. મહિનાની શરૂઆતમાં અશોક અને વિવેક બંને પોતાની કમાણી માના હાથમાં આપી દેતા હતા. કમલાદેવી તેને પોતાના લોખંડના જૂના બોક્સમાં રાખતી, પછી રોજનો ખર્ચ વહેંચતી. પણ ખર્ચ વહેંચવામાં તેમનો ઝુકાવ હંમેશા સુનીતા તરફ રહેતો હતો. જો દૂધ ઓછું પડતું તો પહેલાં સુનીતાના બાળકો માટે જતું, જો કોઈ મીઠાઈ બનતી તો પહેલાં અશોકના ભાગમાં આવતી, અને જો નેહા કંઈ કહેતી તો જવાબ આવતો, અરે મોટા દીકરાનો હક પહેલાં છે ના. નાનો. પછી સુનીતા પણ ક્યારેય સીધા મેણાં મારતી ન હતી, પણ વાતો વાતોમાં આ જરૂર જણાવી દેતી હતી કે આ ઘરમાં તેની પકડ બાકી છે. એક દિવસ નેહાએ ચૂપચાપ નોંધ્યું કે સાસુએ ફળિયામાં ઊભેલી સુનીતાને 500 રૂપિયા હાથમાં આપીને કહ્યું, આ બાળકોના પુસ્તકો માટે રાખી લે, પછી હિસાબમાં જોઈ લઈશું. જ્યારે નેહા ગયા અઠવાડિયે બાળકો માટે બિસ્કિટ લાવવાની વાત કરી હતી તો સાસુએ કહ્યું હતું, હમણાં પૈસાની તંગી છે, આવતા મહિને જોઈશું. તે પળે નેહાને અહેસાસ થયો કે ચાલાકી માત્ર પૈસામાં નહીં, સંબંધોના ત્રાજવામાં પણ હોય છે. રોજિંદા નાના નાના કામોમાં પણ આ ફરક સ્પષ્ટ દેખાતો હતો. જેમ કે રસોડામાં મીઠું ખતમ થઈ ગયું તો સાસુ કહેતી, નેહા, મીઠું તો ખતમ થઈ ગયું છે, કાલે બજારમાંથી લઈ આવજે. આમ પણ તને તો નજીકનું બજાર ખબર જ હશે. ત્યારે તે જ સમયે સુનીતા કહેતી, માં, ખાંડ ખતમ થઈ ગઈ છે, તો તરત જવાબ આવતો, અરે અશોકને કહે ગાડી કાઢી લે, હમણાં જ લઈ આવીએ છીએ. નેહાએ ઘણીવાર વિચાર્યું કે આ ફરકનું કારણ શું છે. કદાચ એટલે કે સુનીતાનો પતિ ઘરના કામોમાં વધુ સમય આપે છે, અથવા તો એટલે કે તે આ ઘરમાં પહેલેથી છે અને સાસુને દરેક વાતમાં હા ભરે છે. પણ નેહાએ નક્કી કર્યું કે તે આ ફરકને સીધા શબ્દોમાં ઉઠાવશે નહીં, પણ ધીમે ધીમે પોતાની જગ્યા બનાવશે. એક દિવસની વાત છે, રવિવારની સવાર હતી. વિવેક પણ ઘરે હતો. નેહાએ વિચાર્યું કે નાસ્તામાં કંઈક સારું બનાવી દઉં. તેણે બટાકાના પરાઠા અને દહીં તૈયાર કર્યા. બધા લોકો ટેબલ પર બેઠા. બાળકોએ મજાથી ખાધું. અશોકે વખાણ કર્યા, વાહ નેહા, પરાઠા તો મજેદાર બન્યા છે. ત્યારે સાસુએ વાત ફેરવીને કહ્યું, હા ઠીક છે, આમ તો પરોઠા તો સુનીતાના હાથના વધુ સ્વાદિષ્ટ હોય છે. આ સાંભળીને નેહાને બસ હળવું સ્મિત આપ્યું. પણ વિવેકે નોંધ્યું કે તેની પત્નીનો ચહેરો થોડો ઉતરી ગયો છે, છતાં તેણે કંઈ કહ્યું નહીં. કદાચ તેને પણ ખબર હતી કે માની સામે કોઈ બહેસ કરવી બેકાર છે. પણ તે સાંજે નેહાએ પોતે જ વાયદો કર્યો કે તે આ મહિનાને દિલ પર નહીં લે અને દરેક કામ એટલું સારું કરશે કે વખાણ કરવાથી કોઈ બચી ન શકે. સાંજે જ્યારે સાસુ રસોડામાં હતા ત્યારે નેહા ધીમેથી કહ્યું, માં, કાલે હું બજાર જઈ રહી છું, ઘરનું જે પણ સામાન જોઈએ લિસ્ટ બનાવી દેજો. કમલાદેવી ચશ્મા લગાવીને લિસ્ટ લખી અને દરેક વસ્તુની સામે ભાવ પણ લખી દીધા. લોટ ₹250નો, ખાંડ 45ની, ચાની ભૂકી ₹140ની. તેનાથી વધુ ના આપતી. દુકાનદાર વધુ પૈસા માગે તો બીજી દુકાન પર જજે. નેહાએ લિસ્ટ લીધી અને મનોમન હસી. તેણે નક્કી કર્યું કે આ વખતે તે સાસુને બતાવશે કે તે માત્ર સારા ભાવમાં સામાન લાવી શકતી નથી, પણ હિસાબ પણ ચોખ્ખો રાખી શકે છે. બીજા દિવસે જ્યારે તે પાછી ફરી તો દરેક વસ્તુ લિસ્ટથી સસ્તી લાવી અને બિલ પણ સાથે રાખ્યા. સાસુએ બિલ જોઈને કહ્યું, સારું છે, પણ આગલી વખતે થોડું વધુ ઓછું કરાવજે. આ સાંભળીને સુનીતાએ હળવા હાસ્યમાં કહ્યું, માજી, નેહા તો હવે ભાવતાલમાં પણ માહેર થઈ જશે. પણ નેહાએ અનુભવ્યું કે સાસુના ચહેરા પર એ વાત માનવાની અનિચ્છા સ્પષ્ટ દેખાઈ રહી હતી કે વહુએ સારું કામ કર્યું છે. આવા દિવસોમાં એક બીજી ઘટના બની.
ઘરની છત પર સિલન આવી ગઈ હતી. અશોકે કહ્યું કે તેને ઠીક કરાવવું જોઈએ. કમલાદેવીએ હા વરી અને બોલ્યા, હા પણ ખર્ચો કેવી રીતે થશે? હમણાં તો પૈસાની તંગી છે. પછી તેમણે સામાન્ય ઢબે કહ્યું, જો વિવેક અને નેહા થોડા પૈસા આપી દે તો કામ સરળ થઈ જશે. નેહાએ તરત કહ્યું, માં કેમ ને આપણે ત્રણેય મળીને ખર્ચ વહેંચી લઈએ. અશોકભાઈ પણ અડધો આપશે, વિવેક પણ અને હું પણ થોડી બચતમાંથી આપી દઈશ. આ સાંભળીને સાસુએ નજર ફેરવી લીધી અને કહ્યું, જોઈએ. પણ નેહા સમજી ગઈ કે અહીં પણ ખર્ચનો બોજ વધુ તેના પર જ નાખવાની કોશિશ થઈ રહી હતી. બાળકો સાથે પણ ફરક દેખાતો હતો. અશોકના બાળકો માટે ચોકલેટ ફળ રમકડાં આવતા, જ્યારે જો નેહાએ વિવેક માટે કોઈ નાની સોની વાત પણ કરી દી તો સવાલ ઉઠતો, આ ખર્ચો જરૂરી હતો. એક દિવસ નેહાએ વિવેક માટે માત્ર 150 રૂપિયાનો શર્ટ લીધો. સાસુએ કહ્યું, હમણાં તો તેની પાસે 2 શર્ટ નથી, પછી કેમ લીધો? જ્યારે તે જ અઠવાડિયે સુનીતાના દીકરા માટે 500 રૂપિયાનું રમકડું આવ્યું અને કોઈએ સવાલ કર્યો નહીં. નેહાએ આ બધું નોંધ્યું, પણ તેણે વિચાર્યું કે આ બધું યાદ રાખશે, સમય આવવા પર સાચી રીતે જવાબ આપશે. ધીમે ધીમે નેહાએ અહેસાસ થયો કે આ ઘરમાં જીત તેની જ થાય છે, જે ચૂપ રહીને સાચા સમયે સાચી ચાલે. સીધું ટકરાવ માત્ર માહોલ બગાડે છે અને સાસુની ચાલાકીને માત આપવાનો સૌથી સારો ઉપાય છે તેમની જ ભાષામાં પણ સારા ઈરાદાથી જવાબ આપવો. જેમ કે જો સાસુ કોઈ કામમાં સુનીતાના વખાણ કરે તો તે જ સમયે સુનીતાને મદદ કરવા લાગે, જેથી તુલનાની અસર ઓછી થઈ જાય. અને જો ખર્ચનો સવાલ ઉઠે તો તરત ચોખ્ખો હિસાબ સામે રાખી દે, જેથી આગળ બહેસની ગુંજાઈશ ન રહે. વરસાદ રોકાઈ ગયો હતો અને છતની સિલન હવે સ્પષ્ટ દેખાવા લાગી હતી. તેથી સવારના કામ પતાવીને કમલાદેવીએ ફળિયામાં ખુરશી ખસેડીને બેસતા કહ્યું કે છતનું કરાવવું પડશે અને ખર્ચ કેવી રીતે થશે તે આજે જ નક્કી કરી લો. નેહાએ વગર મોઢે સ્પષ્ટ કહ્યું કે સૌથી સારો ઉપાય એ જ હશે કે ખર્ચ 3 ભાગમાં વહેંચવામાં આવે, કારણ કે છત બધાની છે અને ઘર પણ બધાનું છે. એક ભાગ અશોક આપે, એક ભાગ વિવેક આપે અને એક ભાગ ઘરના સામાન્ય ખર્ચમાંથી નીકળે, જેથી કોઈ એક પર બોજ ન આવે. સુનીતાએ તરત બાળકોનું બહાનું રાખી દીધું કે સ્કૂલની ફી અને યુનિફોર્મ ઉપર આ મહિને આ હાથ ટાઈટ છે, તેથી તેમનાથી જેટલું થઈ શકશે તેટલું આપવામાં આવશે. કમલાદેવીએ વાતને એવી રીતે ફેરવી દીધી કે લાગતું રહ્યું જાણે નેહા જ ખર્ચથી બચવા માંગે છે, જ્યારે સાચું ઉલટું હતું. વિવેક સમજદારીથી કહ્યું કે પોતાની બચતમાંથી મોટો ભાગ આપી દેશે, પણ તેની એક શરત એ છે કે કામ સાચા મિસ્ત્રીથી થશે અને બિલ બરાબર બનશે, અને જો શક્ય હોય તો થોડું પુટ્ટી અને પેઇન્ટ પણ કરાવી લેવામાં આવશે, જેથી આવતા 3-4 વર્ષ કોઈ તકલીફ ન આવે. અશોકે અડધી વાત માની લીધી અને કહ્યું કે મિસ્ત્રી તે જ બોલાવશે જે તેના ઓળખીતા છે, કારણ કે તે ભરોસાપાત્ર છે. નેહાએ મનોમન વિચાર્યું કે ભરોસાપાત્રનો મતલબ ઘણીવાર આપણા હિસાબે હોય છે. તેથી તેણે ધીમેથી કહ્યું કે ઠીક છે, ઓળખીતાને જ બોલાવો, પણ પહેલાં ડેટ સ્પષ્ટ લખાવી લો અને કામનો વિસ્તાર પણ. તમને કમલાદેવી આ સાંભળતા જ કહેવાનું શરૂ કર્યું કે વહુઓ કોન્ટ્રાક્ટરી પણ શીખવાડવા લાગી છે. જ્યારે જૂના સમયમાં એ ઈશારા પર કામ થઈ જતું હતું, છતાં બધાને ખબર હતી કે નેહા જે કરી રહી છે તે ઘરના હિતમાં છે. તેથી વાત ત્યાં જ નોંધાઈ ગઈ કે કોન્ટ્રાક્ટરથી રેટ લેખિતમાં નક્કી થશે. તે જ સાંજે બાળકોના અભ્યાસનો મુદ્દો થઈ ઉઠ્યો, કારણ કે સુનીતાએ જણાવ્યું કે મોટો બાળક હવે 5મા ધોરણ અને તેને ટ્યુશન લગાવવું પડશે. કમલાદેવી નેહા તરફ જોતા કહ્યું કે તું તો ભણેલી ગણેલી છે, તો રોજ સાંજે 1 કલાક ભણાવી દેશે, તેનાથી ઘરમાં બચત થશે અને બાળકો પણ પોતાના લોકોથી ભણશે. નેહાને બાળકો સાથે લગાવ હતો, તેથી તેણે હા પાડી, પણ સાથે જ વિનમ્રતાથી જોયું કે તે નક્કી સમયે ભણાવશે અને તે દરમિયાન રસોડાનું કામ કોઈ બીજાના ભાગે રહેશે, જેથી બાળકો પર પૂરું ધ્યાન આપી શકે, નહીંતર બંને વસ્તુઓ અધૂરી રહી જશે. સુનીતાએ મોઢેથી તો સહમતિ આપી, પણ ચહેરા પર હળવું ખેંચાણ આવી ગયું, કારણ કે તેને લાગ્યું કે રસોડાનું થોડું કામ તેના પર આવશે. કમલાદેવી જે કહેતી આવી હતી તે જણાવ્યું કે ઘરના કામ વળી વહેંચીને થાય છે અને વહુ હું એટલે બધું કહી શકું. નેહાએ શાંત રહીને કહ્યું કે બધું કહી શકવું સારું છે, પણ સાચી રીતે કરી શકવું વધુ સારું છે. તેથી એક સમયે એકદમ વધુ સારું રહેશે. વિવેકે આ પર નેહાનો સાથ આપ્યો અને કહ્યું કે જો અભ્યાસનો ફાયદો દેખાશે તો બધાને શાંતિ મળશે. અશોકે પણ વ્યવહારિક ઢંગથી કહ્યું કે બાળકોનો નંબર આવશે તો તે જ અસલી પરીક્ષા હશે. બીજા દિવસથી નેહાએ બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. તેણે પહેલા દિવસે જ તેમની કોપીઓ જોઈ અને જણાવ્યું કે બેઝિલ ટેબલ અને હિન્દીના ઉચ્ચારણમાં ગડબડી છે. તેથી તેણે એક સાદો ચાર્ટ બનાવીને દિવાલ પર લગાવી દીધો અને નિયમ બનાવી દીધો કે રાતના જમતા પહેલાં 10 મિનિટ ટેબલ અને 15 મિનિટ પાઠનો અભ્યાસ થશે, અને જ્યારે બાળકો આ પૂરું કરી લે ત્યારે જ ટીવી ચાલશે. બાળકોને આ નિયમ પહેલાં અજીબ લાગ્યો, પણ 2 દિવસમાં તેમને મજા આવવા લાગી, કારણ કે નેહા અભ્યાસને રમતમાં બદલી દેતી હતી. જેમ કે ટેબલ યાદ કરાવવા માટે ફળિયામાં પગલાં ગણાવતી
અને સાચા જવાબ પર નાના નાના સ્ટાર સ્ટીકર આપતી. કમલાદેવી આ બધું જોઈ રહી હતી અને મનોમન માની પણ રહી હતી કે નેહા સાચી દિશા આપી રહી છે, પણ આ માનવું તેમની આદતમાં ન હતું. તેથી તે વચ્ચે વચ્ચે કહેતી રહેતી કે વહેલા અમારા જમાનામાં ચાર્ટ અને સ્ટીકર વગર બાળકો હોશિયાર થઈ જતા, અને આજકાલ બધું દેખાડો વધુ છે. આ દરમિયાન છતના મિસ્ત્રીઓ આવી ગયા. અશોકે પોતાના ઓળખીતાને બોલાવ્યો હતો. તેણે જણાવ્યું કે ઉપરનું પડ ઉપાડીને નવું વોટરપ્રૂફ પડ નાખવું પડશે અને 2 વાર કોટિંગ પછી પેઇન્ટ કરવામાં આવશે. નેહાએ પૂછી લીધું કે કેટલા દિવસ લાગશે અને કુલ ખર્ચ કેટલો થશે. મિસ્ત્રીએ અંદાજ લગાવ્યો અને રકમ લખી દીધી. નેહાએ આગ્રહ કર્યો કે તારીખ સાથે એક પરચી બનાવી દે, જેથી બધાને સ્પષ્ટ રહે. કમલાદેવીને આ ઔપચારિકતા પસંદ ન આવી, પણ વિવેકે પણ કહ્યું કે તેનાથી બધાને સરળતા રહે છે. તેથી પરચી બની ગઈ અને રકમ 3 ભાગમાં વહેંચીને નોટ કરી લેવામાં આવી. તે સાંજે જ્યારે ઘરના ખર્ચનું રજિસ્ટર ખુલ્યું તો કમલાદેવી એ જમતા જમતા આ વાત છોડી દીધી કે નેહાના કારણે હવે દરેક વાત કાગળોમાં થવા લાગી છે, જેનાથી ઘરની ગરમાહટ ઓછી થઈ રહી છે. નેહાએ ખૂબ નરમાઈથી કહ્યું કે ગરમાહટ દિલમાં રહેવી જોઈએ અને કાગળ માત્ર યાદ રાખવા માટે હોય છે, જેથી કોઈનો હક ઓછો કે વધુ ન થાય. સુનીતાએ આ પર કહ્યું કે હકની વાત પર તેને કોઈ વાંધો નથી, પણ નક્કી સમયે રસોડામાં મદદ જરૂરી છે, કારણ કે બાળકોના અભ્યાસના સમયે તેને એકલામાં મુશ્કેલી થાય છે. નેહાએ તે સમયે અજમાવેલો ઉપાય જણાવ્યો કે રાત્રે દાળ સવાર માટે પલાળી દેવામાં આવે અને શાકભાજીનું કટિંગ સાંજે થઈ જાય તો નાસ્તાનો સમય બચશે અને વારાફરતી 2 દિવસ તે અને 2 દિવસ સુનીતા નાસ્તો સંભાળશે. આ સાંભળતા જ વિવેકે કહ્યું, આ વહેંચણી બિલકુલ સાચી છે, અને અશોકે પણ સહમતિ આપી કે આમ કરવાથી કોઈ એક પર ભાર નહીં પડ્યા. કમલાદેવી પાસે આ વાત વખતે કહેવા માટે ઓછું હતું, તેથી તેમણે માત્ર એટલું જ કહ્યું કે જે દિવસ મહેમાન આવશે તે દિવસે હું પોતે રસોડું સંભાળીશ. આવતા અઠવાડિયે છતનું કામ ચાલી રહ્યું હતું અને આ દરમિયાન બાળકોની યુનિટ ટેસ્ટની કોપીઓ આવી ગઈ. હિન્દીમાં મોટા બાળકના નંબર પહેલાંથી સારા હતા અને ગણિતમાં પણ સુધાર નજર આવ્યો. સુનીતાને દિલથી ખુશી થઈ, પણ તેણે આ ખુશીને પોતાની આદત મુજબ સામાન્ય બનાવી રાખી. સાંજે તેણે એકલતામાં નેહાને કહ્યું કે જે રીતે તે હિન્દી ભણાવે છે તે તેને પહેલાં કોઈ ટ્યુશનમાં નહોતી મળી, અને તે ઈચ્છે છે કે આ અભ્યાસ સતત ચાલુ રહે. નેહાએ કહ્યું કે અભ્યાસ તો ચાલશે, પણ મળીને કામ વહેંચીશું ત્યારે જ આખા ઘરનું સંતુલન બનશે. સુનીતાએ હા પાડી, પણ અંદરથી તેને આ ચિંતા રહી કે ક્યાંક કમલાદેવી તેને એવી રીતે ના લે કે નાની વહુ ઘરમાં પોતાની ચાલ ચાલી રહી છે. બીજા દિવસે એક બીજો ખૂણો ખુલ્યો, જ્યારે કમલાદેવીએ જૂના કબાટમાંથી કણાનું બોક્સ કાઢ્યું અને તેને ખોલીને જોવા લાગ્યા. તેમણે સુનીતાને કહ્યું કે તહેવારના સમયે કેટલાક જૂના ઘરેણાં પોલિશ કરાવી લઈશું, જેથી નવા જેવા લાગે, અને આ પણ જોડી દીધું કે આ બોક્સ મારી જવાબદારી છે, તેથી તેમાં કરાવવામાં આવતી કોઈપણ વસ્તુની જાણકારી મને રહેશે. નેહા ત્યાં આવીને બેસી ગઈ અને તેણે ખૂબ સરળ ઢબે કહ્યું કે આ સારી વાત છે, કારણ કે કિંમતી વસ્તુઓમાં મા પાસે સુરક્ષિત રહે છે. કમલાદેવીએ નેહા તરફ જોયું અને બોલ્યા કે લગ્નના સમયે જે તને બંગડીઓ આપી હતી તેની પોલિશ પણ સમયસર કરાવી લેજે અને રસીદ મને આપી દેશે, કારણ કે રજિસ્ટરમાં નોંધ થવી જોઈએ. નેહાએ કહ્યું કે બિલકુલ નોંધ કરાવી દઈશ, અને સાથે જ કહી દીધું કે જે પણ ખર્ચ થશે તે પોતાના ભાગમાંથી કરશે, જેથી ઘરના ખર્ચના રજિસ્ટર પર ભાર ન પડે. આ વાત સાંભળીને કમલાદેવીએ એક ત્રાસી મુસ્કાન આપી અને કહ્યું કે નાના ઘરોમાં બધું જ સહિયારું હોય છે. નેહાએ આ સાંભળીને ધીમેથી કહ્યું કે સહિયારું ત્યારે જ સારું લાગે છે જ્યારે સહિયારું કરવાનો મોકો સરખો હોય, અને આ જ વાત તેણે એટલી સપાટ અને નમ્રતાથી કહી કે મેળાનો રસ્તો આપોઆપ બંધ થઈ ગયો. વિવેક આ દરમિયાન ખૂબ ઓછું બોલ્યો, પણ તેણે દરેક વખતે તે જોયું કે નેહા પોતાના ભાગની વાત સન્માનથી રાખે છે અને ત્યાં જ છોડી દે છે. તે જ રાતે તેણે નેહાને કહ્યું કે તેને ગર્વ છે કે નેહાએ ઘરને સંભાળતા પોતાની જગ્યા પણ બનાવી છે, અને તે ઈચ્છે છે કે આગળ પણ નેહા આ ધીરજથી ચાલતી રહે. નેહાએ હસીને કહ્યું કે નીરજ તો તેનો સૌથી મોટો સહારો છે. અઠવાડિયાના અંતમાં જ્યારે મિસ્ત્રીએ પહેલું બળ પૂરું કર્યું તો વરસાદની હળવી ઝરઝર શરૂ થઈ ગઈ. બધા લોકો ડરી ગયા કે ક્યાંક કામ પર અસર ન પડે. મિસ્ત્રીએ ઉપરથી તિરપાલ પાથરી દીધું અને કહ્યું કે ચિંતાની વાત નથી, આવતા 2 દિવસ ધૂપ નીકળતા જ બીજું પણ નાખી દઈશું. નેહા ઉપર ગઈ અને એક ખૂણો જોયો તો તેને જૂના સમારકામની તે લાઈન પણ દેખાઈ જે પહેલાં કોઈ ઉતાવળમાં કરવામાં આવી હતી, અને તે જ લીક થવાનું કારણ હતું. તેણે નીચે આવીને બધાને જણાવ્યું કે આ વખતે જો આપણે યોગ્ય રીતે કામ કરાવીશું તો આવનારા વર્ષો સુધી આ સમસ્યા નહીં રહે, તેથી પેઇન્ટ કરતાં પહેલાં ફુગાવાળો ભાગ પણ સાફ કરાવી લઈએ. અશોકે તેના મિસ્ત્રી સાથે વાત કરી અને થોડા વધારાના ખર્ચ પર આ સહમતિ બની ગઈ. આ વધારાનો ખર્ચ ફરીથી એ 3 ભાગમાં વહેંચવામાં આવ્યો.
કમલાદેવીએ ચહેરા પર થોડી ચીડચીડાહટ દર્શાવતા કહ્યું કે આ આજકાલની વહુઓ ખર્ચ કરવામાં હોશિયાર છે. નેહાએ વાતનું વચન હળવું કરતાં કહ્યું કે ખર્ચ કરવામાં નહીં, નુકસાન બચાવવામાં હોશિયાર છે. સસ્તું કામ 2 વાર અને સારું કામ 1 વાર તે જ વધુ સારું છે. સુનીતાએ પહેલીવાર મોટેથી હસતા કહ્યું કે આ લાઈન રજિસ્ટરના કવર પર લખી દેવી જોઈએ, જેથી જ્યારે પણ કોઈ પાનું ખુલે તો યાદ રહે કે સસ્તામાં 2 વારનો ખર્ચો મોંઘો પડે છે. તે જ સમયે એક નાની ગેરસમજ પણ ઊભી થઈ. રસોડા માટે ખરીદવામાં આવેલી મોટી કડાઈને સુનીતાએ પોતાની કબાટમાં રાખી લીધી, જેથી બાળકોના હાથમાં ન આવે. કમલાદેવીએ આ જોયું તો નેહાએ કહ્યું કે ઘરની વસ્તુને વહુઓ પોતાના રૂમમાં રાખવા લાગશે તો કાલે હિસાબ કોણ આપશે? નેહાએ ઉદ્દેશના વગર કહ્યું કે કડાઈ ઘરની છે અને જ્યાં સુરક્ષિત રહેશે ત્યાં જ રાખવામાં આવશે. જો ઈચ્છો તો રજિસ્ટરમાં એ પણ લખી દો કે કડાઈ ક્યાં રાખી છે, જેથી કોઈ દિવસે શોધવામાં સમય ન લાગે. કમલાદેવીને આ જવાબ કઠિન પણ લાગ્યો અને સમજદારી ભર્યો, પણ તેથી તેમણે સમાધાન કર્યું કે મોટી વસ્તુ રસોડામાં જ રહેશે અને નાના ઓજારો કબાટમાં. નેહાએ તરત કિચનના એક ભાગમાં ચોખ્ખા લેબલ લખાવી દીધા. લોટનો ડબ્બો, મસાલાનો ડબ્બો, ચાની ભૂકી અને કડાઈ માટેનો શેલ્ફ અલગ. તેનાથી સરળતા આવવા લાગી અને સુનીતાને પણ કામમાં રાહત મળી, કારણ કે શોધવામાં સમય જતો ન હતો. અને છતનું કામ પૂરું થયું તો બિલ બન્યું અને 3 ભાગમાં વહેંચીને રજિસ્ટરમાં નોંધાઈ ગયું. તે રાત્રે જમવાના ટેબલ પર નેહાએ ધીમેથી કહ્યું કે હવે એક બીજું કામ થવું જોઈએ. ઉપરની સૂકી દિવાલો પર બાળકો માટે એક નાનું નોટિસ બોર્ડ લગાવી દેવામાં આવે, જેથી તેઓ પોતાની ડ્રોઈંગ્સ લટકાવી શકે અને અભ્યાસની નાની લિસ્ટ. પણ સુનીતાને તરત ઉત્સાહ બતાવ્યો, કારણ કે બાળકોને દિવાલ પર રંગ કરવાની આદત હતી અને નોટિસ બોર્ડથી તે આદત નિયંત્રિત થઈ શકતી હતી. કમલાદેવીએ તેને ઘરની શોભા બગાડવાનો વિચાર કહીને ટાળવાનો પ્રયાસ કર્યો, પણ જ્યારે વિવેક અને અશોક બંનેએ કહ્યું કે આ વધુ સારું છે તો તેઓ માની ગયા. બીજા દિવસે નેહાએ સસ્તી કોર્ક શીટ અને પેન લાવીને 2 બોર્ડ બનાવી દીધા. બાળકો ખુશીથી ઉછળી પડ્યા અને તે સાંજે મોટા બાળકે પોતાની ટેબલ ટેસ્ટની આખી લિસ્ટ ત્યાં લટકાવી દીધી. આ જોઈને સુનીતાને નેહાને કહ્યું કે તે આ રીતની આગળ પણ અપનાવશે અને જો શક્ય હોય તો નેહા અઠવાડિયામાં 1 દિવસ બાળકોને વાર્તા પણ સંભળાવે, કારણ કે બાળક તેની વાર્તા સાંભળીને જલ્દી સૂઈ જાય છે. નેહાએ સ્વીકાર કર્યો અને તે જ રાતે તેણે દાદી નાનીની જેમ પણ નવી શીખ સાથે વાર્તા સંભળાવી, જેમાં પ્રામાણિક મહેનત, ધીરજ અને મળી વહેંચીને રહેવાની શીખ હતી. બાળકો સૂઈ ગયા અને રૂમમાં પહેલીવાર લાંબી ઊંડી શાંતિ છવાઈ ગઈ. રાત્રે જ્યારે બધા પોતાના રૂમમાં હતા ત્યારે કમલાદેવી ફળિયામાં આવ્યા અને તુલસી પાસે દીવો બદલતા થોડીવાર ચૂપ રહ્યા. પછી તેમણે નેહાને અવાજ આપી કે તે 1 મિનિટ માટે આવે. નેહા આવી તો તેમણે મહિના વગર માત્ર એટલું જ કહ્યું કે ઘરમાં બધાને સાંભળવાથી કામ સરળ થઈ જાય છે અને જે સાચું છે તે રજિસ્ટર વગર પણ યાદ રાખી શકાય છે. નેહા સમજી ગઈ કે આ એક પ્રકારની સ્વીકૃતિ છે અને તેણે ત્યાં જ કહ્યું કે જે સાચું છે તે પણ યાદ પણ રહે અને લખેલું પણ રહે. તો આવનારી ગેરસમજથી બચાવ થઈ જાય છે. કમલાદેવીએ કોઈ જવાબ ન આપ્યો, પણ પાછા ફરતા માત્ર એટલું કહ્યું કે સવારે વહેલા ઉઠી જજે, કારણ કે કાલે પૂજા છે અને બધાએ સાથે બેસીને નાસ્તો કરવાનો છે. નેહાએ મનોમન વિચાર્યું કે ધીમે ધીમે હવા બદલાઈ રહી છે. આ બદલાવ ઝડપી નહીં હોય પણ ટકાઉ હશે. તેણે પોતાના રૂમની લાઇટ બંધ કરી અને બારીમાંથી છતની નવી ચમક જોઈ. સીલનની જગ્યાએ લીસી સપાટી ચમકી રહી હતી અને તેને લાગ્યું કે ઘરની દિવાલો જ નહીં, સંબંધોની સપાટી પણ ધીમે ધીમે સપાટ થઈ રહી છે. હવે આગળનું પગલું પૈસાની વહેંચણીને સ્પષ્ટ કરવી, બાળકોના અભ્યાસનો સમય નક્કી કરવો અને સુનીતા સાથે કામના સાચા તાલમેલને કાયમી કરવું હશે, જેથી કમલાદેવીને સમજાય કે ચાલાકીથી નહીં, વ્યવસ્થાથી ઘર ચાલે છે. તે હસી ઓશિકા પર માથું મૂક્યું અને સૂતા પહેલાં બસ એટલું વિચાર્યું કે કાલનો દિવસ આ ઘર માટે વધુ સારો હશે, કારણ કે હવે તેની દિશા ધીમે ધીમે ઠીક થઈ રહી છે. પૂજાવાળા દિવસે સવારથી જ ઘરમાં હલચલ હતી. ફળિયામાં પીળું કપડું પાથરેલું હતું, તુલસી પાસે કળશ રાખવામાં આવ્યો હતો અને રસોડામાંથી બેસનના લાડુ અને ગોળ ચણા શેકવાની સુગંધ આખા ઘરમાં ફેલાઈ રહી હતી. અશોક બાળકો સાથે સમજાવવા લાગ્યો તો સુનીતા આરતીની થાળી સજાવી રહી હતી અને વિવેક નેહા સાથે મળીને કેળાના પાંદડા સાફ કરી રહ્યો હતો, જેથી તેના પર પ્રસાદ બેસી શકાય. કમલાદેવી એકને એક કામ વેચી રહી હતી અને વચ્ચે વચ્ચે પોતાના અંદાજમાં ટિપ્પણી પણ કરી રહી હતી. નેહા ફૂલ બરાબર ધોજે ધૂળ રહી ગઈ તો ભગવાન નારાજ થઈ જશે. સુનીતા નાળિયેર ભૂલી ન જતી. ગયા વર્ષે પણ પૂજામાં છેલ્લે યાદ આવ્યું હતું, પણ માહોલમાં હળવી ખટાશ હોવા છતાં તહેવારની રોનક બધાને લાગી હતી. પૂજા સારી રીતે થઈ. બાળકોએ પણ મંત્ર વાંચવામાં ભાગ લીધો અને જ્યારે પ્રસાદ વેચવામાં આવ્યો તો બધાના ચહેરા પર સંતોષ હતો.
પણ અસલી વાત સાંજે શરૂ થઈ જ્યારે પૂજાનો હિસાબ કિતાબ નીકળ્યો. કમલાદેવીએ રજીસ્ટર ખોલ્યું અને ખર્ચ લખવા લાગ્યા. ફૂલ, ફળ, મીઠાઈ, સજાવટ. નેહાએ ધીમેથી કહ્યું, માં, તેમાં કેળાના પાંદડા, કપૂર અને આરતીના તેલનો ખર્ચ પણ ઉમેરી દો, જેથી આખો હિસાબ ચોખ્ખો રહે. કમલાદેવીએ ભમરો ચડાવી, અરે તે તો નાનો મોટો ખર્ચ છે, શું લખીશ? નેહાએ હસીને કહ્યું, નાનો ખર્ચ જ પછી જોડાઈને મોટો થઈ જાય છે, તેથી ચોખ્ખો લખવું વધુ સારું છે. વિવેકે પણ હા પાડી. અશોકે પહેલાં તો ચૂપ રહેવાનું પસંદ કર્યું, પણ સુનીતાએ તેને કોણીમાં આવીને ઇશારો કર્યો તો તેણે પણ કહી દીધું, હા સાચું છે, આખું લખો, જેથી કોઈને કંઈ કહેવાની જરૂર ન પડે. તે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, નેહા અને વિવેક ફળિયામાં બેઠા હતા. નેહાએ કહ્યું, જુઓ, મને ખબર છે માને મારી આદત ખૂચે છે, પણ જો હું હિસાબ ન રાખું તો કાલે કોઈ પણ આરોપ લગાવી શકે છે કે મેં વધુ ખર્ચ કરી દીધો. એ પોતાના મનથી કરી લીધો અને હું નથી ઈચ્છતી કે આવું ક્યારેય થાય. વિવેકે માથું હલાવ્યું, તું જે કરી રહી છે તે સાચું કરી રહી છે. બસ માને સમય આપ, તેમને લાગશે કે તું તેમની જગ્યા લઈ રહી છે, તેથી તે પ્રતિક્રિયા આપે છે. નેહાએ મનોમન વિચાર્યું કે વાત માત્ર જગ્યા લેવાની નથી, વાત આદતો અને ચાલાકીઓની છે જે વર્ષોથી આ ઘરની દિવાલોમાં સમાઈ ગઈ છે. બીજા દિવસે સવારે નાસ્તા પર એક નવી ચર્ચા છવાઈ. બાળકોના અભ્યાસ માટે નવું સ્ટડી ટેબલ લેવું છે. સુનીતાએ કહ્યું કે જૂનું ટેબલ નાડું પડી રહ્યું છે. કમલાદેવીએ તરત કહ્યું, ટેબલ હજી પણ ઠીક છે, થોડું અડચણ અનુભવીને ભણી લેશો બાળકો. અશોકે ચૂપ રહેવું વધુ સારું સમજ્યું, પણ નેહાએ ધીમેથી સૂચન આપ્યું, માં, કેમ ના આપણે બધા મળીને ટેબલ માટે પૈસા આપી દઈએ? બાળકોને ફાયદો થશે અને બધાનું યોગદાન રહેશે, કોઈ પર બોજ નહીં પડે. કમલાદેવી હળવા હાસ્ય સાથે કહ્યું, તું તો દરેક વાતમાં વહેંચણી કરવા લાગી છે. નેહાએ શાંતિથી કહ્યું, હા માં, કારણ કે વહેંચણીથી મનમાં કડવાશ નથી આવતી, બધા સરખા મહેસૂસ કરે છે. વિવેકે તરત સમર્થન કહ્યું, હું અડધો આપી દઈશ, બાકીનો અડધો ભાઈ અને માં જોઈ લેશે. અશોકે મજબૂરીમાં હા કહી અને આ રીતે ટેબલનો મામલો નક્કી થઈ ગયો. નેહાએ અનુભવ્યું કે સીધા ટકરાવવા કરતાં વધુ સારું છે કે થોડો તર્ક અને બધાની ભાગીદારીવાળો પ્રસ્તાવ મૂકી દેવામાં આવે, જેથી સાસુ પાસે ના કહેવાનું કારણ જ ન રહે. સાંજે જ્યારે નવું ટેબલ આવી ગયું અને બાળકો તેના પર ખુશી ખુશી ભણવા લાગ્યા, તો સુનીતા નેહા પાસે આવીને કહ્યું, તારી રીતથી કામ જલ્દી થઈ જાય છે, નહીંતર માં તું વર્ષો ખેંચી નાખે. નેહાએ હળવું સ્મિત આપ્યું, બસ સમય અને સાચી વાત સાથે હોવી જોઈએ, પછી વસ્તુઓ બદલાવા લાગે છે. સુનીતાએ સંકોચ સાથે કહ્યું, માનો તને લઈને દ્રષ્ટિકોણ થોડું બદલાઈ રહ્યું છે, પણ તે તને ખુલીને સ્વીકારશે નહીં, તેથી તારે સંભાળીને ચાલવું પડશે. નેહાએ વિચાર્યું કે સુનીતાનું કહેવું ખોટું નથી, કારણ કે બદલાવ ધીમો છે અને તેને કાયમી કરવા માટે તેને વધુ ધીરજ રાખવી પડશે. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, કમલાદેવી ફળિયામાં તુલસીને પાણી આપવા આવ્યા. તેમણે નેહાને જોતા વગર કોઈ મહેણાએ કહ્યું, સારું કર્યું, ટેબલ લઈ લીધું, બાળકોને સુવિધા થશે. નેહાએ આશ્ચર્યથી જોયું કે આ પહેલીવાર હતું જ્યારે માજીએ તેની કોઈ પહેલની પ્રશંસા કોઈ પણ વગર કરી હતી. તેણે નમ્રતાથી કહ્યું, માં, આ ઘર બધાનું છે અને હું ઈચ્છું છું કે તેમાં બધાનો હક અને યોગદાન સરખો રહે, ત્યારે જ મનમાં શાંતિ રહેશે. કમલાદેવીએ કોઈ જવાબ ન આપ્યો, બસ હળવેથી માથું હલાવીને રૂમમાં જતા રહ્યા. પણ નેહા સમજી ગઈ કે આજે એક નાની દિવાલ વધુ તૂટી ગઈ છે. ટેબલ આવ્યા પછી કેટલાક દિવસ ઘરનો માહોલ હળવો અને ઠીકઠાક રહ્યો, પણ જેવું નેહાને અનુમાન હતું, કમલાદેવીની જૂની આદતો વધુ દિવસ સુધી દબાઈને રહી ગઈ. મહિનાની પહેલી તારીખ આવી અને ઘરના પૈસાનો હિસાબ શરૂ થયો. અશોકે પોતાની કમાણી મમ્મીના હાથમાં આપી, વિવેકે પણ પોતાનો ભાગ આપ્યો અને સુનીતાએ ગયા વખતનો થોડો બચેલો પૈસો પણ રજીસ્ટરમાં નોંધાવી દીધો. નેહાએ પોતાના પર્સમાંથી રસોડા માટે રાખેલી 2000ની રકમ મમ્મીને આપતા કહ્યું, માં, આ મહિનાના ઘરના ખર્ચ માટે બાકીનો હિસાબ તો તમે લખી જ રહ્યા છો. કમલાદેવીએ પૈસા લેતા નોટ ગણીને રજીસ્ટરમાં લખ્યું. પછી અચાનક બોલ્યા, જુઓ નેહા, ઘરમાં જે પણ ખર્ચ થશે તેમાં જો સુનીતાની તરફથી કંઈ કમી થઈ જાય તો તેને તમે લોકો એડજસ્ટ કરી દેજો. છેવટે બાળકો પણ તો તેના જ છે. નેહાએ ચોંકીને વિવેક તરફ જોયું. વિવેક હળવેથી માથું હલાવીને કહ્યું કે હા, શાંત રહે. પણ નેહા ધીમેથી કહ્યું, માં, બાળકોનો ખર્ચ બધાનો છે, પણ એડજસ્ટમેન્ટ તો મતલબ બરાબરીથી થવો જોઈએ, જેથી કોઈને એવું ન લાગે કે તેના ભાગમાંથી વધુ લેવામાં આવી રહ્યું છે. કમલાદેવીએ તરત કહ્યું, અરે તમે લોકો નવા છો, સમજતા નથી, ઘરમાં મોટા નાનાનો ફરક હોય છે. અશોક ચૂપ હતો, પણ સુનીતાએ મમ્મીના કહ્યાને પોતાની સગવડ સમજીને બસ હળવું સ્મિત આપી દીધું. તે દિવસે નેહાએ ઠાની લીધું કે ચૂપચાપ બધું જોતી નહીં રહે, પણ જવાબ પણ એવો નહીં આપે જેનાથી માહોલ ફાટી પડે. રાત્રે વિવેક સાથે તેણે આખું પ્લાન બનાવ્યું. બીજા દિવસે સવારે જ્યારે મમ્મીએ ફરીથી રજીસ્ટર ખોલ્યું અને બજારની લિસ્ટ બનાવવા લાગ્યા, તો નેહાએ કહ્યું કે માં, આ વખતે કેમ ના આપણે બધા મળીને એક નાની બચત યોજના શરૂ કરીએ,
જેમાં મહિનાનો ખર્ચ પછી જે પણ બચે તે બધાના નામે સરખે ભાગે જમા થાય, ભલે તે રૂપિયા 100 જ હોય કેમ ના હોય, જેથી તહેવાર, બાળકોના અભ્યાસ કે અચાનકના ખર્ચમાં કોઈને એવું ન લાગે કે તેના ભાગમાંથી વધુ લેવામાં આવ્યું. વિવેકે તરત સમર્થન કર્યું કે હા માં, તેનાથી બધાને સંતુલન રહેશે. અશોક પણ કંઈક વિચારીને બોલ્યો કે ઠીક છે, આપણે જોઈ લઈએ છીએ. પણ કમલાદેવીનો ચહેરો સ્પષ્ટ કહી રહ્યો હતો કે તેમને આ બરાબરીવાળી રીત પસંદ નથી આવી રહી. તેમણે બહાનું બનાવ્યું કે અરે, આટલો હિસાબ કિતાબ રાખશો તો ઘર દુકાન જેવું લાગવા લાગશે. નેહાએ હસીને કહ્યું કે માં, દુકાનમાં પણ હિસાબ ચોખ્ખો હોય તો ઝઘડા નથી થતા. ઘરમાં તો પછી વધુ જરૂરી. કેટલાક દિવસ પછી એક બીજો મોકો આવ્યો જ્યારે સુનીતાએ બાળકો માટે 1000 રૂપિયાની ડ્રોઈંગ ક્લાસની ફી આપી અને મમ્મીએ તરત કહ્યું કે નેહા, તું 500 રૂપિયા સુનીતાને આપી દેજે. છેવટે બાળકો માટે તો છે. નેહાએ તે જ સમયે ધીમેથી જવાબ આપ્યો કે માં, જો એવું છે તો અશોકભાઈ પણ અડધા આપશે, કારણ કે બાળકોનો સંબંધ આપણા બધાથી છે. આ સાંભળીને અશોક થોડો અસહજ થયો, પણ બોલ્યા કે હા, સાચું છે, હું આપી દઈશ. અને મામલો બરાબરીમાં ઉકેલાઈ ગયો. કમલાદેવીએ આ વખતે કંઈ કહ્યું નહીં, બસ ચૂપચાપ રજીસ્ટર બંધ કરી દીધું. હવે નેહા સમજી ગઈ કે સાચુની ચાલાકી પૈસાની વહેંચણી અને જવાબદારીઓ ખસેડવામાં સૌથી વધુ હોય છે, અને તેનો તોડ માત્ર પારદર્શક અને બરાબરીની સિસ્ટમ છે. તેણે ધીમે ધીમે દરેક ખર્ચ અને યોગદાનને રજીસ્ટરમાં બધાની સામે લખવાનો નિયમ બનાવી દીધો. હવે કોઈ પણ સીધે સીધું પોતાનો ભાગ બચાવી શકતું ન હતું. સુનીતાને પણ આદત થઈ ગઈ હતી કે જે પણ ખર્ચ થાય બધામાં સરખે ભાગે વહેંચે, અને અશોક પણ ચૂપચાપ સહમત થઈ જતા. વિવેક તો પહેલેથી જ નેહાનો સાથ આપતો હતો. કમલાદેવી આ બધું જોઈ રહી હતી. તેમના માટે આ બદલાવ સહજ ન હતો, પણ હવે તે ખુલીને રોકી પણ નહોતા શકતા, કારણ કે દરેક વાત બધાની સામે અને ચોખ્ખા શબ્દોમાં નક્કી થતી હતી, અને કોઈને કંઈ કહેવાની ગુંજાઈશ રહેતી ન હતી. ક્યારેક તે મહેણા મારવાની કોશિશ કરતા કે આજકાલની વહુઓ તો કાયદો બનાવીને ઘર ચલાવે છે, તો નેહા હસીને કહી દેતી કે હા માં, જેથી કાયદો બધા માટે એક જેવો હોય, અને માહોલ હળવો થઈ જતો. ધીમે ધીમે આ નવી સિસ્ટમ ઘરનો ભાગ બની ગઈ, અને નેહાને મહેસૂસ થયું કે સાસુની ચાલાકીની અસર હવે ઓછી થઈ રહી છે, કારણ કે જે વસ્તુને અંધારામાં કરવી સરળ હતી તે અજવાળામાં મુશ્કેલ થઈ જાય છે. અને નેહાએ આ જ અજવાળું ઘરના દરેક ખૂણામાં ફેલાવી દીધું હતું. શિયાળાની શરૂઆત થઈ ચૂકી હતી, અને સવારે રસોડામાં આદુવાળી ચાની સુગંધ આખા ઘરમાં ફેલાઈ રહી હતી. ત્યારે જ કમલાદેવીએ બધાને ફળિયામાં બોલાવીને જાહેરાત કરી કે સાંભળો, પરમ દિવસે મારા માયકાવાળા નાના ભાઈ રામલાલ અલાલ આવી રહ્યા છે, અને પોતાની પત્ની અને દીકરા સાથે 3-4 દિવસ રોકાશે. જૂના દિવસોની યાદ તાજી કરીશું, અને હા, તેમની મહેમાન ગતિમાં કોઈ કમી ન થવી જોઈએ. છેવટે મારી ઇજ્જતનો સવાલ છે. અશોકે તરત કહ્યું કે હા માં, તમે નિશ્ચિત રહો. સુનીતાએ હળવા ઉત્સાહથી કહ્યું કે હું મીઠાઈ અને નાસ્તાની તૈયારી કરી લઈશ. પણ નેહાએ અનુમાન થઈ ગયું હતું કે આ વખતે પણ જવાબદારીઓનો મોટો ભાગ તેની તરફ ખસેડવામાં આવશે. બપોરે જ્યારે કમલાદેવી રસોડામાં લિસ્ટ બનાવી રહ્યા હતા, તો તેમણે સુનીતાને કહ્યું કે જુઓ, ગજબ અને લાડુ તારા ભાગમાં, બાકીનું બધું નેહા સંભાળશે. નેહાએ શાંત સ્વરમાં પૂછ્યું કે બાકીના બધામાં શું શું છે માં? કમલાદેવીએ ઉપર જોયા વગર જવાબ આપ્યો કે અરે બસ એમ સમજો, સફાઈ, ગાદલા, પથારી, રૂમની સજાવટ, મહેમાનો માટે ચા નાસ્તો અને 3 દિવસનું જમવાનું. નેહાએ હસીને કહ્યું કે માં, જો આમ વહેંચીશું તો એકના ભાગમાં ઘણું ભણું અને બીજાના ભાગમાં ઓછું આવશે. કેમ ના આપણે તેનો સરખો ભાગ વહેંચી લઈએ? જેમ કે એક દિવસનું જમવાનું હું બનાવું, એક દિવસ સુનીતા દેતી, અને સફાઈ બંને મળીને કરે. મીઠાઈ પણ આપણે વહેંચી લઈએ. કમલાદેવીએ તરત કહ્યું કે અરે વહુ, આ બરાબરી તું દરેક કામમાં કેમ લઈ આવે છે? મોટા નાનાનો થોડો તો લિહાજ રાખ. નેહાએ તે જ શાંતિથી જવાબ આપ્યો કે માં, લિહાજ આ દિલમાં હોવો જોઈએ, કામમાં નહીં. નહીંતર એક થાકી જશે અને બીજો આરામ કરશે, અને હું ઈચ્છું છું કે મહેમાનો સામે આપણે બંને વહુઓ એક જેવી ચમકીએ. આ સાંભળીને વિવેક હસીને કહ્યું કે માં, તેમાં ખરાબ શું છે? મહેમાન પણ જોશે કે ઘરમાં ટીમવર્ક છે. અશોકે પણ હા પાડી કે હા માં, સાચું છે, કામ વહેંચી લો. કમલાદેવીની મજબૂરીમાં માનવું પડ્યું, પણ તેમણે જતાં જતાં સુનીતાને ધીમેથી કહી દીધું કે જોજે, તારી ભાભી દરેક વસ્તુમાં બરાબર ઈચ્છે છે. રામલાલજી અને તેમનો પરિવાર આવ્યો તો ઘરમાં ચહલ-પહલ થઈ ગઈ. પહેલા દિવસે નેહાએ જમવાનું બનાવ્યું. ગરમા ગરમ પરાઠા, બટાકાનું શાક, રાયતું અને ગાજરનો હલવો. મહેમાનોએ વખાણ કર્યા તો કમલાદેવીએ કહ્યું કે હા, ઠીક છે, મેં તેને બતાવ્યું હતું કે કેવી રીતે બનાવવું, ને એ માત્ર હસી દીધું. કોઈ બહેસ ન કરી, કારણ કે તેને ખબર હતી કે આ વખતે તે અલગ રીતે પોતાની છાપ છોડશે. બીજા દિવસે સુનીતાએ જમવાનું બનાવ્યું. નેહાએ બાળકો સાથે રમતમાં સમય પસાર કર્યો.
અને મહેમાનો માટે ગરમ ચા નાસ્તો પીરસ્યો। સાંજે જ્યારે મહેમાન બહાર ફરવા ગયા તો રામલાલજીની પત્નીએ કમલાદેવીને કહ્યું કે બંને વહુઓ તો ખૂબ સારી છે, બધા કામ મળીને કરે છે, અમને તો ખૂબ સારી લાગી રહ્યું છે। કમલાદેવીએ હળવું માથું હલાવ્યું, પણ તેમના ચહેરા પર થોડો વિચાર પણ હતો। કદાચ તેમને લાગી રહ્યું હતું કે બરાબરીની આ સિસ્ટમ હવે મહેમાનોને પણ પસંદ આવી રહી છે। ત્રીજા દિવસની સાંજે નેહાએ મહેમાનોને બેસાડીને બાળકો સાથે તેમના અભ્યાસ અને શોખ વિશે વાતો કરી અને બાળકોને ડ્રોઈંગ બનાવવાની એક નાની પ્રવૃત્તિ કરાવી। મહેમાન એટલા ખુશ થયા કે તેમણે જતાં જતાં કહ્યું કે નેહા વહુએ તો અમારા રહેવાની મજા બમણી કરી દીધી, આવતા વર્ષે ફરી આવીશું। કમલાદેવીએ ભાવ બદલ્યા વગર કહ્યું કે હા આવજો, ઘર તો છે જ તમારું, પણ અંદરથી કદાચ તેમને એવું મહેસૂસ થયું બરાબરીમાં વેચેલું કામ પણ મહેમાનો સામે ઘરની ઇજ્જત વધારી શકે છે। મહેમાનોના ગયા પછી જ્યારે સફાઈ થઈ રહી હતી તો કમલાદેવી રસોડામાં આવ્યા અને નેહાને બોલ્યા કે સારું કર્યું, બધું સરસ રહ્યું। આ તેમના મોટેથી વખાણ હતા, ભલે ઓછા શબ્દોમાં। નેહાએ હસીને કહ્યું કે માં બસ એટલું ધ્યાન રાખીશ કે આગલા મહેમાન આવે ત્યારે આપણે બંને વહુઓ થાકી પણ ન જઈએ અને ઘરની ચમક પણ બની રહે। કમલાદેવીએ કંઈ કહ્યું નહીં, બસ માથું હલાવીને ચાલ્યા ગયા અને નેહાએ મહેસૂસ કર્યું કે સાસુની ચાલાકી હવે પૂરી રીતે ખતમ તો નથી થઈ, પણ તેની અસર ધીમે ધીમે નબળી પડી રહી છે અને તે જ તેની અસલી જીત છે। મહેમાનોના ગયાના 2 અઠવાડિયા પછી ઘરમાં માહોલ ફરી સામાન્ય થઈ ગયો હતો, પણ એક સાંજે કમલાદેવીએ ફળિયામાં બધાને બેસાડીને કહ્યું કે જુઓ, આવતા મહિને અમારી લગ્નની સાલગીરી છે, 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને હું ઈચ્છું છું કે આ વખતે સારો કાર્યક્રમ રાખવામાં આવે, સગા સંબંધીઓ, ઓળખીતા પાળખીતા બધાને બોલાવવામાં આવશે। છેવટે આ સોનેરી મુખો વારંવાર નથી આવતો, સાંભળતા જશો કે ઉત્સાહમાં કહ્યું કે બિલકુલ માં, મોટા હોલમાં કરીશું। સુનીતાએ હસીને જોડ્યું કે હા, 50 વર્ષના લગ્નની ઉજવણી તો ધામધૂમથી થવી જોઈએ। નેહાએ પણ ખુશી વ્યક્ત કરી, પણ તેના મનમાં એક સવાલ હતો કે ખર્ચની વહેંચણી કેવી રીતે થશે, કારણ કે તેને સારી રીતે ખબર હતી કે આવા પ્રસંગો પર સાસુની ચાલાકી સૌથી વધુ દેખાય છે। બીજા દિવસે સવારે કમલાદેવીએ રસોડામાં નેહાને પકડી લીધી અને ધીમા અવાજે કહ્યું કે જો વહુ, આ વખતે તું અને વિવેક વધુ ભાગ આપજો। છેવટે નાનું વહુ થઈને તું જ તો ઘરની જવાબદારી ઉઠાવે છે। અશોકનો બિઝનેસ હજી થોડો નબળો ચાલી રહ્યો છે, તેના પર વધુ બોજ નાખી શકાતો નથી। નેહાએ કંઈ પણ કહ્યા વગર માત્ર હસીને પૂછ્યું કે માં, અને સુનીતા દીદીનું શું, તેમની તો પણ જવાબદારી છે। કમલાદેવીએ તરત જ કહ્યું કે અરે તે તો બાળકોમાં ફસાયેલી રહે છે, આમ પણ લગ્નના કાર્યક્રમમાં વધુ મદદ નહીં કરી શકે। નેહાએ કોઈ બહેસ ન કરી, બસ મનમાં ઠાની લીધું કે આ વખતે આખો હિસાબ બધાની સામે હશે અને કોઈ પણ પોતાનો ભાગ બચાવી નહીં શકે। સાંજે નેહાએ ફળિયામાં બધાને ચા પર બોલાવ્યા અને કહ્યું કે માએ કહ્યું છે કે આ વખતે લગ્નની સાલગીરી મોટા પાયા પર કરીશું, તો કેમ ના આપણે પહેલાંની ખર્ચની લિસ્ટ બનાવી લઈએ અને તેના બધાના ભાગ સરખા વેચી દઈએ, જેથી કોઈને એકદમથી બોજ ન લાગે। અશોકે હળવેથી કહ્યું કે હા, પણ મારું બિઝનેસ હજી। ને તરત વચ્ચે કહ્યું કે તો આપણે આમ કરીશું, કુલ ખર્ચ 4 ભાગમાં વેચાશે, એક ભાગ તમે, આપણે, માં અને દીદી। જો કોઈ હજી આખું ન આપી શકે તો પછીથી આપી શકે છે, પણ નામ અને રકમ બધાની સામે લખવામાં આવે। વિવેક તરત સમર્થન કર્યું કે હા, આ રીતે ચોખ્ખું રહેશે અને માને પણ દરેક વસ્તુનો હિસાબ પણ મળશે। કમલાદેવીએ કોશિશ કરી કે વાત ટળી જાય, અરે આ શું હિસાબ કિતાબ લગાવો, ઘરના કામ આમ નથી થતા। પણ નેહાએ હસીને કહ્યું કે માં, લગ્નની સાલગીરીમાં પણ તો બધા મળીને ખુશી મનાવીશું, તો ખર્ચ પણ મળીને સારો લાગશે। સુનીતા જે પહેલાં ચૂપ હતી, બોલી કે હા સાચું છે, નહીંતર પછીથી કોઈને લાગશે કે તેમણે વધુ કર્યું કે ઓછું। અશોકે પણ સંકોચ સાથે હા પાડી। લિસ્ટ બની, હોલનું ભાડું, જમવાનું મેન્યુ, સજાવટ, આમંત્રણ કાર્ડ, ફોટો, વિડીયો અને એક નાની ગિફ્ટ મહેમાનો માટે। નેહા બધાના નામ સામે રકમ લખી અને કહ્યું કે આ લિસ્ટ રસોડામાં લટકાવી દઈશું, જેથી બધાને યાદ રહે। હવે કમલાદેવી પાસે કોઈ રસ્તો બચ્યો ન હતો, તેમણે બસ એટલું કહ્યું કે ઠીક છે, પણ હોલ હું નક્કી કરીશ। નેહાએ હસીને હા પાડી। કાર્યક્રમના દિવસે બધું સારું થયું, મહેમાન ખુશ, જમવાનું સ્વાદિષ્ટ અને સજાવટ સુંદર। સૌથી મોટો ફરક એ હતો કે આ વખતે દરેક વ્યક્તિએ પોતાનો ભાગ સમયસર આપ્યો હતો અને નેહાએ ચોખ્ખા ખર્ચની પરચીઓ સંભાળીને બધાને બતાવી હતી। રાત્રે જ્યારે મહેમાન ચાલ્યા ગયા, કમલાદેવીએ ધીમેથી નેહાને બોલાવી અને બોલ્યા કે સારું કર્યું, આ વખતે કોઈને પણ ફરિયાદનો મોકો ન મળ્યો। નેહાએ માત્ર હસીને કહ્યું કે માં, જ્યારે બધા સરખી ભાગીદારી કરે છે તો ખુશીઓ પણ સરખી હોય છે। કમલાદેવીએ કોઈ જવાબ ન આપ્યો, પણ તેમના ચહેરાની હળવી મુસ્કાને સ્પષ્ટ કરી દીધું કે આ વખતે તેમની ચાલાકીનો પાસો ઊંધો પડ્યો હતો। તો મિત્રો, આ હતી વાર્તા સાસુની ચાલાકી, જેમાં નેહાએ પોતાની સમજદારી, ધીરજ અને બરાબરીના સિદ્ધાંતથી માત્ર ઘરનો માહોલ સુધાર્યો જ નહીં,
પણ સાસુની જૂની આદતોને પણ ધીમે ધીમે બદલી દીધી. તેણે સાબિત કરી દીધું કે પરિવારમાં પ્રેમ અને સન્માન ત્યારે જ વધે જ્યારે જવાબદારીઓ અને નિર્ણયો બધા વચ્ચે બરાબરથી વહેંચવામાં આવે. જો તમને આ વાર્તા સારી લાગી હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો, જેથી દરેક ઘરમાં ખુશીઓ પણ સરખે ભાગે વહેંચાય અને સંબંધો પણ મજબૂત બને. આભાર દરેક મિત્રોને. મારી નમ્ર વિનંતી છે કે જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.